જેવો તમે સંગ કરો એવો રંગ થાય। તો જય માતાજી મિત્રો, હું છું આપનો બાદુ ઠાકોરને આજે નવા વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો આજે હું એક સરસ મજાની વાત કરવાનો છું, એન્ડ સુધી જોજો, મજા આવશે, આનંદ થશે, તમને અંદરથી જાગૃત થશે કે મારે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ। તો આજે હું સરસ મજાની વાત કરવાનો છું ને મેં એક શરૂઆત ક્યાંથી કરી છે એ પણ આજે આ વિડીયામાં મારે કહેવું છે। તો બન્યા રહેજો મારા વાલા વડીલો મિત્રો, મને જે ચાહો છો, દિલથી પ્રેમ કરો છો, તો વિડીયાની અંદર બન્યા રહેજો। તો આપણે આ વિડીયામાં કેવું છે અને સરસ મજાની વાત કરવી છે। અને હું પણ મિત્રો વિડીયા હજી સુધી બનાવું છું ને ઘણા લોકોની આપણે ટકોરોય સાંભળી છે ભાઈ, એવું નથી કે મેં નથી સાંભળી, ઘણા લોકોની સાંભળી છે। તો આ વિડીયામાં મારે કેવું છે, તો મિત્રો તમે જેવો સંગ કરશો એવો રંગ તમારો થશે। આ તમને હું ગેરંટી દઉં છું કે તમે જેવા ભાઈબંધ સાથે બેસશો ઉઠશો તો તમે એના જેવું શીખશો। એટલે હંમેશા માટે કીધું છે ને કે તમે સારાનો સંગ કરશો તો સારું શીખશો। તમને ગાવાનો શોખ છે, તમને કોઈ સંગીત વગાડવાનો શોખ છે, તમે એવા દોસ્તારો બનાવશો તો તમે એવી રીતના વર્તન કરશો। હા, તો હંમેશા માટે હું એક સરસ મજાની વાત કરી રહ્યો છું કે જેથી મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી, યુટ્યુબમાં કામ કરવાનું મહેનત ચાલુ કરી, ત્યારે સાહેબ મને એવો કોઈ પક્ષ નહોતો કે હું કેવી રીતે કરી શકીશ। હા, તો મારો મિત્ર ટેકનિકલવાળા એટલે કે રમેશભાઈનો એક સંપર્ક થયો અને ભાઈએ મને સરસ મજાની વાત કરી અને ત્યારથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। ભાઈએ કીધું બહાદુરભાઈ આવી રીતે વિડીયો બનાવો અને તમને સફળતા મળશે, ગેરંટી દઉં। તો એ ભાઈએ કીધું ને આપણે કંઈક વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, 1.5 મહિનાની અંદર મોનોટાઇઝન કરી, પછી ત્યારથી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું। ત્યારથી આજ સુધી પણ મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ અને એની સફળતા આપણને મળી છે ભાઈ, યુટ્યુબમાંથી, ફેસબુકમાંથી, ઇન્સ્ટામાંથી। અને હા, બીજી હું એક વાત કરી રહ્યો છું કે મેં શરૂઆત કરી એક ફેસબુકમાંથી 2018માં, જ્યારે ફેસબુક હું ચલાવતો, કંઈ પણ ખબર ના પડતી, ત્યારે સાહેબ ઘણા લોકો મને પણ કહેતા હતા કે આ તો ગોંડું થઈ ગયું છે યાર, ને આવા વિડીયા બનાવીને નાખે છે અને આનું મગજ ઓછું છે, એવું કંઈક વિચારતા લોકો। અને ભાઈ મારા મોઢે તો કોઈ નથી કીધું, પણ બીજા લોકોને મને સાંભળવા મળ્યું છે અને લોકો કહેતા કે આવી રીતે કહેતા બાજુ તમારા વિશે। મિત્રો એ તો યાર કીધા રાખે કે આપણે માર્કેટમાં આવતા હોઈએ કે લોકો પર્સન આપણને કરતા હોય તો કુદરતો પૈસા રાખે, એવું તો તમને ખાસ એવું કાનમાંથી કાઢી જ નાખવું જોઈએ। તો મિત્રો એવી રીતે ઘણા લોકોએ કીધું છે અને ફેસબુકની અંદર શરૂઆત કરી, પછી ફેસબુકની ચેડે હું બહુ પડ્યો, પછી યુટ્યુબમાં ભાઈ એનો સંપર્ક થયો તો પછી યુટ્યુબમાં ચેડે પડ્યો, પછી એમાંથી આપણે બહુ સફળતા મળી, એમાંથી ઇન્કમ આવવા માંડી અને આપણે મહેનત ચાલુ રાખી છે। અને પછી યુટ્યુબમાંથી તો મિત્રો ઇન્કમ તો આપણે આવતી જ હતી, પણ બીજી આપણે મારા મામાનો છોકરો ઈશ્વર, એમને પણ ભાઈએ મને કીધું કે બહાદુર એક ઇન્સ્ટાગ્રામની અંદર તું વિડીયો બનાય, તારું ટેલેન્ટ સારું છે ને તું બોલે છે સારું અને તું ગીત પણ સારું ગાય છે, તારો અવાજ પણ સારો છે, તો તું એક ઇન્સ્ટામાં પણ વિડીયો સાઈડમાં નાખતો। ત્યારે મારે એક જેટું ફોન હતું, એમાં કંઈ માતું નહીં યાર, નાનું નાનું હતું બધું, એટલે માએ નહીં, એટલે બહુ લોચાવાળું। પછી નવો મેં એક ફોન લીધો અને ભાઈએ કીધું એટલે મેં એક વાત મારા કાનની અંદર રાખી કે ના, આપણે દિમાગમાં રાખી કે ભાઈ કહેશે, ભાઈ કહે છે આપણે કરવું જોઈશે। ત્યારે પછી ભાઈએ કીધું એટલે મગજમાં તો આપણે રાખ્યું હતું। પછી ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને તમારા બધાનો સપોર્ટ ત્યારે મળ્યો, 1 લાખને અત્યારે 38,000 જેવા ફોલોવર છે। તો આ બધાના સપોર્ટથી ત્યારે મિત્રો આપણને વિચાર થયો કે ના, સફળતા મળી। પછી આપણે ફેસબુકની અંદર પણ અત્યારે સારું ચાલે છે। તો આમ ધીરે ધીરે કરતાં આપણે ધીરે ધીરે ચાલે છે અને આ બધાના સપોર્ટથી। તો મિત્રો તમે પણ આવી રીતે મહેનત કરજો। કોઈ બી કહે કે બહાદુર આ કામ, કોઈ બી તમને કહે કે ભાઈ આ કામ કરો તો સારું, ને સારું કહેતો હોય તો તમારી શીખમણ લેવાની, બાકી ખોટું કહેતો હોય ખોટા રસ્તે ચડવાનું નહીં। તો વિડીયો તમને ગમી ગયો હશે તો ખાસ કરીને કમેન્ટ કરો। જય માતાજી, જય મા મેરડીમાં।